ફાઇનલી મિત્રો મહેશભાઈના ઘરે છીએ આપણે ગોલાધર પહોંચેલા છીએ ને અત્યારે જોયા છો મેં તમને હમણાં ઘડીક લાગ બતાવી આ બિયાર છે એકદમ જોઈ રહ્યા છો આ પાણીનો ટાંકો મારી પાસે જોઈ રહ્યા છો તમે મહેશભાઈના ઘરે છીએ આપણે ગોલાધર છીએ અને બસ કંઈ નહીં જોઈ રહ્યા છો એકદમ આપણે જોઈ રહ્યા છો ગોલાધરનો નજારો ટાંકો પાણીનો છે. હલો મિત્રો, આપ નિહાળી રહ્યા છો ભયંકર આગ લાગી ગઈ છે અને વાડીમાં આગ લાગેલ છે. ઘાસ બાસ ખાસ એવું બળી આપણે અહીંયા જઈ શકીએ એમ છીએ નહીં, પણ છતાંય હું તમને દૂરથી કેમેરામાં બતાવી રહ્યો છું. એની જડા ઉડી રહી છે, તમે નિહાળી રહ્યા છો. ખાસ એવી આગ છે, ગામડામાં આગ લાગી છે એટલે ફાયર બ્રિગેડ તો નહીં આવે, પણ એ લોકોએ સફળતા કરી હશે. મોટી મોટી ચાલુ રહ્યા છો જબરજસ્ત જોઈ રહ્યા છે. એકદમ ધોવાણાના ઘટે ઘટા ઉડી રહ્યા છે, એકદમ ધોવાણા જોઈ રહ્યા છે. તમે ધોવાણો અને જ્વાળા જોઈને નિહાળી શકો છો કે કેવડી આગ હશે. ધીમે 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 થઈ રહી છે. ફાઇનલી આપ નિહાળી રહ્યા છો, તમને નદી બતાવી રહ્યો છો, પુલ બતાવી રહ્યો છો, આપ જોઈ રહ્યા છો. જનતાને ચલો મિત્રો, ફાઇનલી મજેવડીથી પાઉંભાજી લઈને નીકળી ગયા છીએ અમે, હું ને મહેશભાઈ. હવે જઈ રહ્યા છીએ ગોલાધર તરફ. જે રાત્રિનો સમય છે એટલે લાઇટ ઓછી એટલે તમને ક્લીન કરી જાજુ બતાવી નહીં શકીએ, છતાં પણ જેટલું થાય એટલું મહેનત કરી છે. દૂરથી દેખાઈ રહ્યું છે, ક્યાંક દૂર અંધારામાં ક્યાંક દૂર દૂર આગ લાગેલી છે, પણ ખ્યાલ નથી આપણને કે શા માટે આગ લાગે છે ને કઈ